આદિવાસી કથાનો રસપ્રદ પ્રવાસ। અમારા ગુજરાતના ગિરનારના જંગલોમાં એક સમયની વાત છે। ત્યાંના ઘાસ અને વૃક્ષો વચ્ચે એક નાનકડું ગામ હતું, જ્યાં આશ્રમનો આદિવાસી કબીલો વસતો હતો। આ કબીલાના લોકો જંગલના રાજા તરીકે ઓળખાતા। તેઓ જંગલને પ્રકૃતિની અમૂલ્ય ભેટ માનીને પોતાની જનજીવનને સૂર્ય ચંદ્રની જેમ જોડેલા રાખતા। આ કબીલાનો મુખ્ય હતા ભીલા, જેનો અર્થ હતો વીર। ભીલા તેમના ધીરજ, બુદ્ધિ અને પરાક્રમ માટે જાણીતા હતા। એક દિવસ તેમનો દીકરો ગુણેજ જંગલમાં મૃગનો પીછો કરતા કંદમૂળો ચાવીને ખેતરોમાંથી પસાર થતો હતો। દોડતા દોડતા તેને અજાણ્યા પગલાઓનો અવાજ સંભળાયો। તે વળીને જોયું તો એક સુંદર કિશોરી વૃક્ષની ઓટમાં બેઠી હતી। તું કોણ છે? ગુણેજે પૂછ્યું। હું કામ્યા છું, તે કિશોરી મૃદુ અવાજે બોલી। મારા ગામ પરથી દુશ્મનોનો હુમલો થયો અને હું અહીં છુપાઈ ગઈ છું। ગુણેજે કામ્યાને પોતાના ગામ લઈ જવાનું નક્કી કર્યું। કામ્યા તેની કવિતાસમાં કડી હૂંફને સંવેદનાવાળી હતી। તે લોકોને ગીતો ગાવા અને નૃત્ય કરવા પ્રોત્સાહિત કરતી। કામ્યાના આગમન સાથે ગામનું વાતાવરણ બદલાઈ ગયું। લોકો હવે વધુ ખુશ અને ઉત્સાહભર્યા હતા। એક દિવસ જ્યારે કામ્યા જંગલમાં ફરી રહી હતી, ત્યારે તેણે જોયું કે કેટલાક દુશ્મનો ગામ તરફ જઈ રહ્યા છે। તે તાત્કાલિક ભીલા પાસે આવી અને તેને આની જાણકારી આપી। ભીલા, અમે આ હુમલો રોકી શકીએ, કામ્યાએ કહ્યું। ભીલાએ ગામના વીરોને બોલાવ્યા અને એક યોદ્ધા સમારોહનું આયોજન કર્યું। બધા આદિવાસીઓ જંગલની રક્ષણ માટે તૈયાર થઈ ગયા। જ્યારે દુશ્મનો ગામમાં આવ્યા, ત્યારે આદિવાસીઓએ તેમના પર ધાવા બોલ્યા। ગુણેજ અને કામ્યાએ પણ યોદ્ધાઓ સાથે યુદ્ધ લડ્યું। તેમની નાયકાઈ અને પરાક્રમથી આદિવાસીઓએ દુશ્મનોને પરાજય આપ્યો અને જંગલને બચાવ્યું। કામ્યાએ ગુણેજને તેના યોગદાન માટે શાબાશી આપી। તું સાચો વીર છે, તે બોલી। ગુણેજે કામ્યાને કહ્યું, તારી મદદ વગર અમે આ યુદ્ધ જીતી શક્યા હોત નહીં। આ સત્તાવાર યુદ્ધ પછી ગામની શાંતિ ફરીથી પ્રસ્થાપિત થઈ। ગામના લોકો કામ્યાને હંમેશા યાદ રાખતા। એણે ગીતો અને કવિતાઓમાં કામ્યાની બહાદુરીના કિસ્સાઓ રજૂ કર્યા। વર્ષો પછી ગુણેજ અને કામ્યાની સગાઈની જાહેરાત કરવામાં આવી। ગામે તેમની લગ્નની ઉજવણી માંદવી રીતે કરી। લગ્નના પછીના દિવસથી જ કામ્યા ગુણેજ સાથે નવો જીવન શરૂ કરી લીધું। તેના લગ્નના ઉજવણીમાં ભીલાએ એક ખાસ વૃત્તાંત રજૂ કરેલો। જંગલ અમને જીવનનો મર્મ શીખવાડે છે, તે બોલ્યો। જ્યારે અમે જંગલના નિયમોને અનુસરીએ છીએ, ત્યારે જ આપણું જીવન સુખમય બને છે। કામ્યાની હાજરીથી ગામને નવી આશા અને ઉર્જા મળી। તે લોકોએ ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે પ્રોત્સાહિત કર્યા। કામ્યાની કવિતાઓ અને ગીતો એ લોકોને સાંસ્કૃતિક વારસાના મૂળ સાથે જોડ્યા। આકસ્મિક રૂપે જ ગિરનારના આદિવાસીઓના જીવનમાં કામ્યાનો આગમન થયું, પરંતુ તે આગમન ગામના લોકો માટે જીવનભરનું આશીર્વાદ સાબિત થયું। આજે પણ કામ્યાની કથાઓ અને ગીતો ગિરનારના જંગલોમાં ગુંજી રહ્યા છે।